હાલો ભાઈ હાલો, દ્વારકા જવા માટે આપણી બે ગાડીઓ થાય છે ફૂલ. જો આપણો સ્કોર્પિયો થાય છે અહીંયા ફૂલ, અને પછી આપણે 20 થાય છે ફૂલ. હાલો ભાઈ, નવી સ્કોર્પિયો આપણી જાય છે, 3 છોડાવી છે, જોઈ લ્યો. આ એક દ્વારકા ખાલી 128 કિલોમીટર બાકી હો, અને આપણી જો બે ગાડી, આપણો હાથી ઓ નંબર ના આપણી 20 સ્પેશિયલ મેરેજ પાન હો ભાઈ. હા હા હા, લગન કરીને પછી જ ખાવાનું. લગન કરીને પછી જ ખાવાનું. વાંઢા હવે દેખાય હો ભાઈ. જો હવે થોડા થોડા માણસો હાલીને જાતા હોય. થઈ ગયો તૈયાર માર દીકો. હે હાલો હાલો હાલો, આપણે દ્વારકા જવાનું છે, દ્વારકા જવાનું છે ભાઈ. ભાઈ થઈ ગયો રેડી અમારો હેરિક, જોઈ લ્યો. 11:30 વાગ્યા છે ભાઈ, અને આપણે જો આ બધું તૈયાર થઈ ગયું. આમાં કોથરા લીધા, ડીસુ લીધી છે, પાણી આમાં નાખ્યું ને, પાણી નાખ્યું છે, આપણો ઠેલો ભરાઈ ગયો છે, કપડા આવી ગયા છે, બધું આવી ગયું છે ભાઈ. આપણે કેટલા દિવસથી રાહ જોતા હતા કે દ્વારકા જવું, દ્વારકા જવું, દ્વારકા જવું. સંઘ બધો હાલીને નીકળી ગયો, બધા સેવા કરવા નીકળ્યા છે. પણ આપણે દર વર્ષે હોળીને અને હોળીને પૂનમ હારે જ હોય છે, એટલે 2-3 દિવસની વાર હોય ને એની પહેલા જ જાય ને ભાઈ. અત્યારે શનિવાર છે, શનિવારે રાત્રે 11:30 થયા છે. આપણે રવિવારે અહીંયા સેવામાં આવી છીએ, એટલે બહુ મજા આવવાની છે. મારે હેરિકભાઈ રેડી થઈ ગયો છે. જો આવું છે તારે મારા દીકાને? હે હાલો, જો અમે જાય છીએ ફટાફટ. હવે ભાઈ આ ફટાફટ હજી બધો સામાન રહ્યો ને એ આપણે સ્કોર્પિયોમાં નીચે લઈ જઈ. ભાગુને કહું નીચે આવે, અને આપણે અહીંથી એક સ્કોર્પિયો ભરા છે, હજી એક ગાડી ભરા છે, ઘણું ભાઈ આપણે વસ્તુ લઈને જવાની છે. આપણા ભાઈબંધ ભાઈઓ બધા એટલા આવવાના છે, એટલે જોજો બહુ એટલે બહુ મજા આવશે. આપણે દ્વારકાજી દર્શન કરવા જઈએ, સેવા કરવા જઈએ, પૂનમ ભરવા જઈએ, બધું આવી જાય. હોળી કરવા જી કયો એ ટોટલી ટૂંકમાં A to Z ઓલ ઇન વન દ્વારકાનો આપણો બ્લોગ થવાનો છે. અને બ્લોગે ઘણા થાય, વિડીયો મોટા થાય, એટલે આખા વિડીયો જોજો અને જય દ્વારકાધીશ લખજો. બરોબર ને હેરિક? હાલો જાય ને, આવું છે તારે? ઓહો હાલો ભાઈ, આપણો હાથી થઈ ગયો તૈયાર દ્વારકા જવા માટે, દ્વારકાધીશના દર્શન કરવા માટે. અને જોઈ લ્યો, ખાલી છે ને કાચ સાફ કર્યો, આ સાઈડના મિરર સાફ કર્યા, ને અહીંયા લાઇટમાં કપડું માર્યું છે. ને બાકી જો આને પાછા હાથના પંજાય મારી દીધા. મેં કીધું આ પંજા કોણે માર્યા? ત્યાં કે મેં નવરા કંઈક તો કરવું ને. ને હજી કેટલા 11:50 થઈ છે. હવે બધા આપણે થાય ઓફિસે ભેગા, અને બધો જે આપણે સામાન લેવાનો છે ને ઠંડુ પાવાનો, એ બધો ઓફિસેથી નાખી. હાલો જય દ્વારકાધીશ, નીકળી હવે ભાઈ. નકર આમનામ અમારે મોડું થઈ જાય કહું ને. હજી અમારે 9 થી 10 જણા છીએ અમે. કેટલા બધા જવા વાળા. હવે બધાને 1 ને 2 ને વાંથી લેતા અમારે 12:30 થઈ જાય આપણે રાજકોટથી નીકળતા. હવે બેહી ગાડીમાં. હાલો આપણા હાથીમાં. જય દ્વારકાધીશ. રેડી નાખી દો ભાઈ. પેલા ભાઈને પેલા પૈસા દીધા, પછી આપણે વ્લોગ ચાલુ કર્યો ભાઈ. બરોબર ને? દઈ દીધા ને? હાલો ભાઈ, આપણો સ્કોર્પિયો અને 20 આપણી થાય છે ચાલુ, અને આપણી આખી ગેંગ બધાય આવી ગયા. જો અહીંયા જોઈ લેજો, બધાયના મોઢા જોઈ લેજો. આટલા આપણે જવાના હી દ્વારકા સંઘમાં. ને જો વાંથી ફોટા વિડીયો ને રીલ ને ચાલુ થઈ ગયું છે. હવે પેલા આપણો હાથી થાય ફૂલ, પછી આ 20 થાય ફૂલ, પછી સીધા આપણે દ્વારકા. હા નોન સ્ટોપ. જય દ્વારકાધીશ ભાઈ. હાલો ભાઈ હાલો, દ્વારકા જવા માટે આપણી બે ગાડીઓ થાય છે ફૂલ. જો આપણો સ્કોર્પિયો થાય છે અહીંયા ફૂલ, અને પછી આપણે 20 થાય છે ફૂલ. થઈ ગઈ તૈયારી ચાલુ કા કુપાલભાઈ? દ્વારકાધીશનો હુકમ થઈ ગયો ભાઈ. જઈએ આપણે બધા દ્વારકા સેવા કરવા. જો એલા ક્યાં ભાગી ગયો તો? બાવલો પંપે આવ્યો, અમે ગાડીઓ ફૂલ કરી. ઓલા ભાઈ કે ભાઈ મારે આમ કરે. તને એલા હજી નીકળ્યા એમ નહીં, હજી નીકળ્યા નથી, ત્યાં લાગી ગઈ. હાલો ભાઈ, આપણો સ્કોર્પિયો થઈ ગયો કમ્પ્લીટ. હે આપણો સ્કોર્પિયો થઈ ગયો કમ્પ્લીટ લોડ. હવે આપણી 20 માં ડીઝલ પુરાય છે અહીંયા. ને ઈ ભાઈ હારામાં હારું આપણી બે ગાડીઓ ડીઝલ છે, એટલે અહીંથી ફૂલ આપણે કરી નાખી ને, એટલે કઈ ઉપાધિ જ નહીં. હે તો ઊંધી હાલ છે ભાઈ. હે ભૂરા તો ઊંધી હાલ છે રિવેશમાં.
જીરો કરી નાખજે, પછી નખાઈ જાય ને કાંટા ચડે. હો ભાઈ જોઈ લ્યો, ખૂટા ચડે. આમ જો એમને એમ નથી, જો હમણાં ચડશે. એક ચડી ગયો, જો પાછો ચડ્યો. હમણાં ટાંકી રેડી ફૂલ. હે હા આવી ગયા. પેલા એને ગોઈતો, એનું ધ્યાન રાખવું પડે. આગળ કર, એને કીધું મારે ભૂરા ભેગું જવું છે ભાઈ. જોજો સિદ્ધાર્થ બાજુમાં હે. તમે વાહે ભેગા થઈને કઈ કરતા નહીં. ભાવલાને મોકલું, ભાવલાને. હે ભાવલા આમ આવતો રે, ક્યાંય ગયો? ભાવલો આવે તો તમને ઠેઠ લગી મજા આવી જાય. હો ભાઈ હાલો, જો આ 5 જણા આમાં હે અને બાકી અમે 4 જણા ઓમાં હે. પાછો ક્યાં ખૂણો ગોતીને મુતરવા ગયો ભાઈ. હવે ક્યાં ઉભા રહી હે ભૂરા? હવે ક્યાં લઈ સ્ટોપ? આગળ ક્યાંક જ્યાં ફોન કરજે, બરોબર? હરવે આઈલા જાય. હે હા, ઓલા ભાઈ ને ઓલો લેવા ગયો લાગે છે, હમણાં આવી જાય ને હાર્દિકભાઈ એટલે થાય વેતા. આવી ગયો, અમારી ગાડી થઈ ગઈ ફૂલ. જો કૃપાલભાઈ, ભાવેશભાઈ અને હાર્દિકભાઈ રેડી. અમે 4 જણા ને બાકી બધા ઓમાં હે. જો ઈ ગાડી અમારી વાહે હાલશે. હવે દ્વારકાધીશ નું નામ લઈને આઈલા જાય. હાલો, જય દ્વારકાધીશ કી જય. જાનુડી ના ગીત ચાલુ કર્યા. એ દ્વારકા વાળાના વગાડો તમે. આ ક્યાં વગાડો? જોઈ લ્યો ભાઈ, બોલેરો બધા હાઈરા લાઈન માં થઈ ગયા હે. હે આ બોલેરો જો આગળ જાય, ઈ બોલેરો અને એની આગળ હજી એક જો ડીજે વાળો ગયો. હવે ઠેઠ લગી આપણે માધા પર ખાલી વૈટા આ જ જોવા મળશે ભાઈ તમને. રાજકોટ જાય, આમ આવતો રે, રેવા દે, હુવા દે. એ જાણીતા હે આપડા. હા હા હાલો ભાઈ, આપડા કયું હે ચણોલ વાળું હે ને, ચણોલ વાળું ટોલ નાકું વૈટા હી, પડદરી વટી ગયા હી, જામનગર હાઈવે ચડ્યા હી. આમ જો આજે આ બધી ગાડીઓ રહી ને, આ જે હાલીને જાય છે ને એના ભેગી ગાડી હોય ને એવું લાગે છે. આપણે 2 ગાડીઓના કાટ સાફ કરી નાખ્યા ને હવે અહીંયા ઉભા હી એને. હે ઓહો, એમને આટલો બધો કાં હાચવે તને? હે આટલો બધો કાં હાચવે તને? હે મારા દીવા ફેડા હે. કાંઈ કામમાં નક્કી છે ભાઈ, કા તારું કામ ઉતારવાનું હોય છે અને કા કાંઈક. ઈ તો ભૂરાઈ ઉતરીને તરત કીધું આને ભાઈ તું તારી ગાડીમાં લઈ લે, આ નહીં અમાર ભેગો આવે. આમ જો તો વાહ બાજુમાં બેસી જા, ભૂરાની આગળ વહી જા. ગાડી આમ જતી હોય આમથી. હાલો હાલો, ચા પાણી પીવા હે ક્યાંય? શું કરવું છે? હા તો કેજો ક્યાંય જવા દે. હરવે અમારે તો આમ જો, અમારે તો બધાય વડીલ છે, બધાય પીઢ માણા હે, એકેય ઓલા નથી, કાંઈ ઉપાધિ જ નહીં. લઈ જાય અમાર હોલસેલમાં દેવા છે. આય તો મોજ આવી જાય, બધાને ધબધબાટી બોલી જાય. કેવો મસ્ત પવન આમ જો, અહીંયા એને વાતું કરતા જાય છે, એવી મજા આવે છે ને. કાચ થઈ ગયો સામ આપણે જો. હાલો ભાઈ, નવી સ્કોર્પિયો આપડી જાય છે, 3 છોડાવી છે. જોઈ લ્યો, આ 1, આ 2 અને આ 3. પછી સ્કોર્પિયો એન હે. ખાલી સ્કોર્પિયો હોત ને તો એમ થાત ભાઈ. 3 નવી જાય છે જો. આ ક્યાંક જાતી હઈ છે, ડિલિવરી થતી હઈ છે. ભાવલા હાટું મગાવી, ભાવલા હાટું આપણે એકાદી લઈ લેવું. હે સ્કોર્પિયો તો નહીં, બીજી એકાદી લઈ લેવું. એમ કઈ લેવી છે? ઘોડા ગાડી, બળદ ગાડી હાલશે. પાલ ભવન માં નો ઘોડા. હા હાલો, ઈમાં લઈ દેવા. જા દયો વેરંટેજ ખાલી ઘાસ ખવડાવવાનું. રવિવાર ની આવી જવાનું. આવી ગમત કરતા હાઈલા જઈએ. જો ભાઈ જામનગર હાઈવે હાવ શાંતિ છે કા સાહેબ? સાચી જયારે હે ને સાચો ટ્રાફિક થાય ભાઈ, આપણે જયારે જામનગર વટશી ને, જામનગર હાઈવે એક્ઝિટ કરશી અને ખંભાળિયા વાળા રોડે ચડશી ને, એટલે ત્યારે જ સાચો ટ્રાફિક ચાલુ થાય, ત્યારે જ જોવાની મજા આવશે. એટલે અત્યારે તમને ઓછું દેખાડશે, સાચું ત્યારે જ દેખાડશે. પડ્યો નથી કોઈના બાપની ભીખ, મારો ઠાકર કરે ઠીક. ક્યાં ધ્રુવીન ક્યાં? ઓય પોગાડી દીધો ને. મેં ફોન કર્યો ભાઈ ઉતારીને આવો ને તો ક્યાંક ફોન કરજો ભાઈ. હે ઓહો, જય દ્વારકાધીશ. જોઈ લ્યો. હાલો ભાઈ, આપણે આવી ગયા લાલપુર પાટીએ. કેમ બાકી હજી તો ઝલક ચાલુ થઈ છે. હે પાણી કાઢો. હે એમ ને, પાણી કાઢો. પાણી શરબત પીવું છે તો શરબત પાઈ દે. કોણ ઓઈકો? હે આ ઓઈકો ધુઈકો કોની? તારી માથે ઓઈકો? હા જોઈ લે. અરે હખણા નથી રહેતા, હખણા આમ તો જો. પણ હાલો ભાઈ,
દ્વારકા ખાલી 128 કિલોમીટર બાકી હો ને આપણે જો બે ગાડી, આપણો હાથી ઓ નંબર ના આપણી 20 બે ગાડી ઊભી છે ને કેટલા વાગ્યા રાતના 2:45 થયા છે. આપણે હવે જામનગર બાયપાસ હમણાં એક્ઝિટ થઈ જાય, ખાલી ને ખાલી દ્વારકા 128 બાકી છે ભાઈ. હવે થઈ ગઈ છે રિલાયન્સમાં આપણી એન્ટ્રી. હા, સબભૂમિ રિલાયન્સની જોઈ લ્યો. અને હવે અહીંથી આગળ કેમ્પ આવે ને ત્યાં જોઈ આપણે, જો ઊભા રહીને તો રિલાયન્સનો કેમ્પ બહુ વખણાય છે ભાઈ. મસ્ત ત્યાં કેમ્પ જોઈ બધુંય ટૂંકમાં. હવે એને આપણે જોતા જોતા જ જવું છે. 3 વાગ્યા છે, આપણે જામનગર રિલાયન્સમાં એન્ટ્રી કરી લીધી છે. ટોલ ના કઈ ધબધબાટી બોલે, કોલિંગ ટુ દ્વારકા, દ્વારકા જવું, દ્વારકા. કુપલભાઈ સુઈ ગયા, જાગી ગયા. વાહ, હાલો ભાઈ હાલો, કોલિંગ ટુ દ્વારકા. હો આપણે જો ખંભાળિયા વટી ગયા. આ ખંભાળિયા વાળું ઓલું કયું ટોલ નાકું આવે આપણે દર વખતે જે આપણે છેલ્લે વિડીયો બનાવ્યો હતો અહીંયા, ત્યાં આવી ગયા. હવે દેખાય હો ભાઈ, જો હવે થોડા થોડા માણસો હાલીને જતા હોય ને, જો આમાં દેખાય અંધારું છે એટલે ઓછા દેખાય. જો આવે જો એરિયા દેખાય. આપણે ખંભાળિયાનું ટોલ નાકું વટી ગયા, હવે ટૂંકમાં માણસો દેખાય છે. જા બાકી આગળ તો બધે ઓલા કેમ્પ બેમ્પ ઉતારા કયો જી કયો એ બધુંય હકેલાઈ ગયું હતું. રિલાયન્સ નો કેમ્પે નહોતો, રિલાયન્સ નો કેમ્પે હંકેલાઈ ગયો હતો. એટલે હવે મેં કીધું છે ને સીધા આપણે હાઈલા જ જાય, જ્યાં ઉતારો હોય, જ્યાં કેમ્પ હોય મસ્ત ઈ આપણે દેખાડવા જેવું હોય ને ઈ તમને દેખાડતા જાય. અને જો ભાઈ આમાં ગેસ પૂરો થઈ ગયો છે, ધક્કા મારે છે, ઉપડતી નથી. જય રામાધણી. જોજે ભાઈ અહીંયા અમારી માથે આવતો ને ગાડી બંધ થઈ ગઈ હોય શું હોય, આવું તો કઈક ચાલુ રહે ભાઈ. અને હવે આપણે આગળ હે ને, હા જો આ કેટલા હાલીને જાય છે, જો દેખાય. અત્યાર લગી કઈ દેખાતું જ નહોતું. મેં આમાં દેખાડવું હું તમને, હવે કઈક મજા આવશે જોવાની. ઘણા ભાઈ અત્યારે ખંભાળિયાના ટોલ નાકા પછી બધા વટી ગયા છે, એટલે ઈ થોડાક જ માણસો છે. હજી તો કેટલાય ભાટિયા ને ઓલો આ ખંભાળિયા પછી આગળ ઓલો સિંગલ રોડ આવે ને જી, ત્યાંથી વળી જાય બધાય. હવે આપણે જઈએ હોટલ ધ લિયો એ, ત્યાં ફ્રેશ બ્રેશ બધાય થાય અને પછી તમને સાચું દેખાડવાનું ચાલુ કરી. અને હજી મેઇન જે આ પાર્ટ રહ્યો ને, આપણે દ્વારકા જઈએ ને એનું સાચું તમારે વિડીયોમાં જોવું હોય ને તો એ તો તમને આના પછીના વ્લોગમાં જ જોવા મળશે ભાઈ. જ્યાં આપણે સાચી સેવા કરવાના છીએ દ્વારકાધીશના આંગણે, અને ત્યાં જે જોવાનો નજારો છે ને, માણા 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 ભાઈ, પગ મેલવાની જગ્યા નહીં હોય અને બધી બાજુ જય દ્વારકાધીશ જ થતું હોય છે. અવલાય ગયા વખતે બહુ ગાયરું દીધી હો ભાઈ. અમે વાં નાસ્તો કર્યો તો ને એટલે એમાં વાત પૂછો માં. અમારા 300-400 રૂપિયા પડી ગયા ને એટલે ભાવલો ખારો થઈ ગયો. હાલો ભાઈ આપણે આવી ગયા છીએ હોટલ ધ લિયો, અને અમારી જો એક ગેંગ તો વાં ક્યારની પોગી ગઈ, મોજ મસ્તી ધબધબાટી કરે છે. જો રિયા હાલો ચા કોફી ને કઈક પી. અને અમારે સાહેબ તો અંદર ગાડીમાં જ હોઈ ગયા. સાહેબને કીધું તમે ઉતાર્યો, અમે હવે અહીંયા મસ્ત. બાકી ભાઈ હાલવા વાળા રહ્યા ને, ક્યાં ગયો ધ્રુવીન? ધ્રુવીન ક્યાં? ઓય હા ભાઈ, મને ધ્રુવીન ની ચિંતા હોય કે એને પોગાડો હો ને તમે, મેલી નથી આવતા ને ક્યાંય. હે નીંદર કરી લીધી તો સારું. જોયું હાલવા વાળા કોઈ છે બધા હવે જ છે લિયો પછી જ. હવે આ લિયો પછી હવે જે આગળ હે ને બધા જોવા મળશે. શું કે પૂથા? તમારા પૂથો પેલી ક્યારે આવ્યો તું છેલ્લે? હે હા ઘણો ટાઈમ થયો ભાઈ. તો વાગુદળ આ પાછું આને નવું ગયું હાલ હાલતા કામ બદલાવી નાખે. બોલ આવા ભાઈ ભાઈ વાગુદળ વાળા હે આ બધા. જો હું ચા લીધી, કોફી હે? હે કોફી કોફી એમ? ચા પી લે હાલો. હાલ છે ને ચા? માં સાહેબ ને નથી પીવી ને, તું તો લે કોફી કઈક. હે ઈ તો હુઈ ગયા હે, ઈ પૂરું. હા જોઈ લ્યો ભાઈ, આપણે હોટલ લિયો એ ધબધબાટી હાલે છે. હે એમ નહીં, આ ખર્ચામાં સ્પોન્સર સિદ્ધાર્થ છે શું છે? હે હાલે તો ભાઈ કોઈ 1 રૂપિયા કાઢતા ને હમણાં આવા દે એને. ઓહો હે અહીંયા આવો જો બાજુ કહું નાઇટકાન કાંઠે
રોડ કાંઠે એ ભાઈ ને જમીન છે, એકરના 5 કરોડ હાલે છે ઈ કે એને, એટલે બધે પૈસા આ જ દે એમ. હે બધે પૈસા તો તું જ દઈશ ને હવે? પૂરો કે જમીન વેચવાની જ છે ઈ કે. હે કરોડોનો માલિક હોય, હા. 10,000 માં કામે જાય. છેલ્લે જીરો કરી નાખ્યું ભાઈ આવી દાદા. વાહ વાહ ભાઈ, જોઈ લ્યો આવી ગયો ચા અમારી ગરમા ગરમ. સ્પેશિયલ મેરેજ પાન હો ભાઈ. હા 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 લગ્ન કરીને પછી જ ખાવાનું. લગ્ન કરીને પછી જ ખાવાનું, વાંઢાને નહીં ખાવાનું. તો આ એકેયને નહીં ખાવાનું. આ જેના જેના લગ્ન થયા હોય ને એને જ આ ખાવાનું. જેમાં લખ્યું છે મેરેજ પાન હે ભાઈ. પછી પેલું પાન આ ખાવાનું. ક્યાં ગયો ધ્રુવીન? મહારાજ નાસીવટ લ્યો કે ક્યાં આ ફાકી વાળા ને? આ વાંધો ભાઈ, વાં ઘોરતો હોય છે, વાં ઘોરતો હોય છે, પાન ખાઈ લેવાનું. દેખાતો નથી. ક્યાં ગયો? બીજે ક્યાંક નથી વહી ગયો ને? ધ્યાન રાખવું પડે. ઓહો ભાઈ જોઈ લેજો. જાય હો, જય દ્વારકાધીશ. કેટલા વાગ્યા? 4 વાગ્યા. અત્યારે 4 વાગે હાલી જાય. આમ જોવો, જોઈ લ્યો. હાલો ભાઈ, 4:15 થયા હે. 4:17 થઈ છે. હવે આપણે નીકળી હોટલ ધ લિયો થી. અહીંયા ચા પાણી નાસ્તો મજા આવી ગઈ. કા પાન બાન ને એ ને. સાહેબ નીંદર કરી લીધી? હે નીંદર કરી લેજો, એટલે કાલ પછી આપણે ઉપાધિ જ નહીં સેવા બેવા કરવામાં ને. હા, જેને જેમ જોલું ખાવું હોય ને. હા, હવે ભાઈ આપણે અહીંયા હોટલ ધ લિયો એ પહોંચ્યા છીએ. હવે અહીંથી બધું માણા હે ને હાલી હાલીને જાય છે. જે આગળ નીકળે છે ને ઈ હવે આગળ થી બધા ઓલા ટૂંકમાં ઉતારા સમ ને સેવા વાળા ને બધા ચાલુ થાય. ઈ હવે દેખાડી અમે આગળ જઈને. જો હે તમને ફોન આપી દેવું રિટર્ન માં સાહેબ ને. હા, પણ હું સાહેબ ના ખોરા હુઈ જાય. ભલે સાહેબ મેચ જોયા રાખે. હા, કાલ કાલ મેચ એટલે મેચ ની તૈયારી કરે છે. એ કાલ નું વિચારે. અહીંયા પેલા દ્વારકા જાય એનું કરો ને. આ મેચ ના રૂખોડા હોય ને. હાલો ભાઈ હાલો, ફોલાજી પૂરો ની વાહે રાહ જોઈને બેઠા. હે મેચ જીતી જાય ને એટલા માટે દ્વારકાધીશ ને દર્શન કરવા જઈએ કે ભાઈ કાલનો મેચ આપણે જીતી જાય અને સેમીફાઈનલ માં આપણે એન્ટ્રી લઈ લઈએ.